રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા 22માં મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યો, જેમાં દર્દીઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા. ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ અને સ્વ ઉકાભાઈ સોલંકી દ્વારા સતત 22 વર્ષથી વિનામૂલ્યે મેડિકલ તેમજ મેગા સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે મેડિકલ સુવિધા તેમજ મેડિકલ સર્જરી સહિતની સુવિધાઓ એક જ જગ્યા ઉપર મળી રહે તેવા હેતુસર સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે 22મો મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કેમ્પની અંદર આસપાસના વિસ્તારો તેમજ અન્ય રાજ્ય અને દેશ વિદેશના ડોક્ટરો પોતાના માનદ સેવા માટે ડૉક્ટર પિયુષભાઈ ટોલિયા, ડૉક્ટર ખ્યાતિબેન કેશવાલા, ડૉક્ટર શ્રીકાંત ખરે, ડૉક્ટર મેહુલ કંસાગરા, ડૉક્ટર આર.સી. કુબાવત, ડૉક્ટર મૃદુલ પાંડે, ડૉક્ટર મહેન્દ્ર સૌજિયાણી અને આ કેમ્પની અંદર પણ ઉપસ્થિત રહે છે. તેમાં આ કેમ્પ 26 ડિસેમ્બરથી લઈને 7 જાન્યુઆરી સુધી ચાલશે. મેનેજિંગ કમિટી શ્રી નલિનીબેન ઉકાભાઈ સોલંકી, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડૉક્ટર પિયુષ ટોલિયા, ચેરમેન શ્રી ભરતભાઈ સોજિત્રા, સેક્રેટરી શ્રી મનોજભાઈ સોલંકી, ટ્રેઝરર શ્રી મિલનભાઈ ગજેરા, માનદ ટ્રસ્ટી અમદાવાદ શ્રી રમેશભાઈ પાનેરા, માનદ ટ્રસ્ટી મેડિકલ કેમ્પના સ્નેહાળ સહયોગી દાતાશ્રી શ્રી ઉકા સોલંકી ફાઉન્ડેશન USA, શ્રીમતી માનસીબેન, શ્રી ડૉક્ટર ભાનજીભાઈ કુંડારિયા USA, શ્રીમતી રૂપીબેન, શ્રી જીવાભાઈ સોલંકી USA, શ્રીમતી સુધાબેન, શ્રી પ્રવીણભાઈ આરદેશના USA, સ્વ બચુભાઈ ભગવાનજીભાઈ સોજિત્રા પરિવાર સુરત, સ્વ કરસનભાઈ બાવજીભાઈ સોજિત્રા પરિવાર ભુજ, શ્રી ડૉક્ટર પિયુષભાઈ આર ટોલિયા પરિવાર મુંબઈ, ડૉક્ટર રતિલાલ શાહના સ્મરણાર્થે ડૉક્ટર રમેશભાઈ શાહ રાજકોટ, સ્વ મીનાબેન, શ્રી ડૉક્ટર હિંમતભાઈ ગંગાદાસભાઈ ટાંક કલાણા, શ્રી કેયુર પંકજભાઈ મહેતા બેંગલુરુ, શ્રી ધવલ પંકજભાઈ મહેતા, શ્રી સીવી સિલ્ટેસ એન્ડ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ મુંબઈના સહયોગ દ્વારા શહેરની કોટેજ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે મેડિકલ તથા સર્જિકલ કેમ્પની શરૂઆત થતાની સાથે જ કેમ્પનો લાભ લેવા માટે અને આ કેમ્પમાં પોતાની સર્જરી કરાવવા માટે દર્દીઓ તેમજ તેમના પરિવાર બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મારું નામ નલિની ઉક્કાભાઈ સોલંકી છે. હું ઉપલેટા કોટેજ હોસ્પિટલથી બોલું ને અહીંયા અમે લોકો 2001થી મેડિકલ કેમ્પ કરીએ છીએ. દરેક વર્ષે 26 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી અહીંયા બધી જગાના નિદાન થાય છે. અહીંયા બધા એડવાન્સ ઇક્વિપમેન્ટ લગાવેલા છે હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટની તરફથી. અહીંયા અટાણે નિદાન થાય છે, સર્જરીઓ થાય છે. બધી જાતના બહારના ને વિદેશના ને બોમ્બેના બધા હારા ડૉક્ટરો આવે છે. તો તમે વાલાઓ પધારો ને આનો લાભ લ્યો ને તમે મુફતમાં આ બધું કામ થાય છે. કેટલા વર્ષથી બેન આ કેમ્પ? આ કેમ્પ અમારે 2001થી ચાલુ થયો. કોવિડના હિસાબે 2 વર્ષ અમે કેમ્પ ના કર્યું. ઓલા ગાળે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટે અહીંયા બધા ઇક્વિપમેન્ટ નવી ભાતના હોસ્પિટલમાં ડોનેશન આપ્યું ને અહીંયા 12 મહિને આ કામ ચાલે છે. પણ બહારના ડૉક્ટરોના બધા સ્પેશિયલિસ્ટ મોસ્ટલી સેવા આપવા માટે આ ગાળે 15 દિવસ આવે છે. પધારો, આવો. આ કેમ્પનો મુખ્ય હેતુ શું છે? મુખ્ય હેતુ છે કે બધા લોકોને માનવ જાતિને બધી સગવડ મળી જોઈએ, ગરીબ હોય કે અમીર હોય. અહીંયા બધા આવીને લાઈનમાં બેસી જાઓ, તમારો વારો હંમેશા આવશે. આ માનવ સેવાનું કામ છે. અમે એકબીજાને મદદ કરીએ છીએ. હું દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. આજ રોજ અમે કોટેજ હોસ્પિટલ પર હાજર છીએ અને આ અહીંયા એક સૌરાષ્ટ્ર સર્વોદય દ્વારા એક કેમ્પ ચાલુ છે. એ 2001માં એની સ્થાપના થઈ છે. ઉકાભાઈ સોલંકી જે હાલ અમેરિકા હતા અને એનું નિધન થઈ ગયેલું છે, પણ એના ટ્રસ્ટનું જે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટની એની નેજા નીચે જે શરૂ કરવામાં આવેલું હતું એ 2001થી આજ એના 22મો આ એનો મેડિકલ કેમ્પ છે. આની અંદર હજારો માણસો નિદાન કેમ્પ માટે આવે છે અને 400થી 500 છે એમાં એને ઓપરેશન કરવામાં આવે છે. જે ઓપરેશનો છે એ ઉપલેટામાં ન થઈ શકે એવા ઓપરેશન છે. અહીંયા દેશ વિદેશથી ડૉક્ટરો આવે છે અને દેશ વિદેશથી ફંડ ફાળો આવે છે.
અને આ વિનામૂલ્યે આ ઓપરેશનો કરવામાં આવે છે. અહીંયા આ કોરોના કારણે 2 વર્ષ આ બંધ રહ્યો, તો બાકી આ 20 વર્ષથી અવિરત આ ઓપરેશનો અહીંયા ચાલુ છે. આ જ વર્ષે પણ અત્યારે આ નિદાન કેમ્પ ચાલુ છે. અને ઉકાભાઈ અને એનું નિધન થતાં, એનું અવસાન થતાં એના ધર્મપત્ની છે નલિનીબેન છે, પછી ટોલિયા સાહેબ છે, પછી અમારા ભરતભાઈ ટ્રસ્ટી, અમારા જે ટ્રસ્ટી મંડળ છે સૌરાષ્ટ્રનું, એમાં મનોજભાઈ સોલંકી, મિલનભાઈ છે, રસિકભાઈ સોજિત્રા છે, આ બધા જે ટ્રસ્ટીઓ છે એ અવિરત દર વર્ષે કામ કરે છે. એનું ફળ આ લોકોને ઉપલેટાને મળે છે. ખાસ તો કહેવાનું છે કે ઉપલેટા એ ઉકાભાઈનું માદરે વતન છે, અને વતનના એહસાન માટે અને વતનને એને જે કંઈ પૂરું કરવું જોઈએ, કે એમ થાય કે મારા વતનમાં મારે કંઈક કરી છૂટવાની ભાવનાથી એણે આ મેડિકલ કેમ્પ ચાલુ કર્યો. અને આ મેડિકલ કેમ્પમાં 22મું વર્ષ પૂરું થાય છે. અને આ આપણે જોઈએ છીએ કે અમુક મેડિકલ ચાલતા હોય છે, પણ 2-3 વર્ષ થતાં પૂરા થતા હોય છે, પણ આ એક ધારો મેડિકલ ચાલુ છે. હજી પણ આ આવી રીતે ચાલુ રહેશે. એમની દેજો એમાં ભાણજીભાઈ કુંડારિયા છે, એનો પણ ખૂબ મોટો બધો ફાળો છે. એટલે આવા જે ડૉક્ટરોના બધાની मेहनत ने कारण आ मेडिकल कैंप सक्सेस। मैं डॉक्टर मृदुल पांडे बॉम्बे से हूँ और मैं सिंस लास्ट 20 ईयर्स से यहाँ पे सौराष्ट्र सर्वोदय ट्रस्ट के सौजन्य से जो ये कैंप होता है उसमें मैं आ रहा हूँ। आई एम ए रेडियोलॉजिस्ट और कैंप बहुत अच्छी तरह से चलता है और पुअर पेशेंट के लिए यहाँ पे बहुत अच्छी तरह से सुविधा हम लोग देते हैं जिससे कि उनको कुछ बेनिफिट मेडिकल का मिल जाए। आपका है तो बस सेवा करने के हिसाब से हम आते हैं यहाँ पे और हमको भी बहुत मन को बहुत अच्छा शांति लगता है कि एज ए डॉक्टर हमने गरीब पेशेंट के लिए कुछ करके गए, सेवा करके गए और उनको बेनिफिट मिल जाता है इस कैंप के सौजन्य से। तो मैं सौराष्ट्र सर्वोदय ट्रस्ट को बहुत थैंक्स बोलता हूँ कि इनके सौजन्य की वजह से हमको भी ये हेतु में काम करने को मिल जाता है और हम बहुत खुश हैं इस चीज़ से। थैंक यू सर। मारू नाम हार्दिक ત્રાળા છે। आप શું કાર્ય કરો છો? અમે વાત્સલ્ય સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક જુનાગઢથી આવી છીએ અને અહીંયા આપણે જરૂરિયાતમંદ પેશન્ટ માટે કાનના રિપોર્ટ્સ કરીએ છીએ બેરાસના, બરાબર। અમે વાત્સલ્યમાં છેલ્લા 20 વર્ષથી આખા ગુજરાતમાં અમારો ક્લિનિક છે, હેડ ઓફિસ રાજકોટ છે અને આવી રીતે કેમ્પમાં અમે ઘણા બધા દર્દીઓને સેવા પૂરી પાડી છે। લગભગ ઓછામાં ઓછા 200 જેટલા કેમ્પ કરેલા છે અને ઘણીવાર જરૂરિયાતમંદ દર્દીઓને અમે સાંભળવાના મશીન પણ આપેલા છે, બરાબર। અને આ સર્વોદય ટ્રસ્ટમાં છેલ્લા 3 વર્ષથી અમે આવીએ છીએ, જેમની કામગીરી ખૂબ સારી છે। ઘણા બધા લોકો આસપાસના ગામડાના લોકો કે જે પુઅર પેશન્ટ હોય એ લાભ લે છે અને અમે પણ એમાં ઘણા સમયથી સર્વિસ આપીએ છીએ।